પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં જ નવા પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવાર માટેના સેન્સ લેવામાં આવ્યા હતા. પારડી નગરપાલિકાના વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખોની 2.5 વર્ષની મુદત 26મી ઓગસ્ટના રોજ પૂરી થતાં રોસ્ટર મુજબ બાકીના 2.5 વર્ષ માટે પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જનજાતિને ફાળવવામાં આવી છે, ત્યારે ઉપપ્રમુખ પદ માટે સામાન્ય બેઠક રહી છે. તો હવે નવા પ્રમુખો માટે રવિવારના રોજ પારડી સર્કિટ હાઉસ ખાતે બપોરે 1 કલાકે પ્રદેશથી ભાજપના વલસાડ જિલ્લાના પ્રભારી અને હાઉસિંગ બોર્ડના ચેરમેન વિવેકભાઈ પટેલ અને પ્રદેશ મંત્રી સુમિત્રાબેન ચૌધરી આવ્યા હતા અને પાલિકાના 24 ભાજપના સદસ્યોમાંથી 21 સભ્યોના એક પછી એક સભ્યોને બોલાવી તેઓના સેન્સ લીધા હતા, જ્યારે 3 સભ્યો ગેરહાજર હોવાથી તેઓના ટેલિફોનિક સેન્સ લીધા હતા. જ્યારે પ્રમુખ પદ માટે આદિવાસી બેઠક હોય તેમાં રતનબેન પટેલ અને યોગેશ પટેલ આ બંનેના નામો આજે ભારે ચર્ચામાં રહ્યા હતા અને ઉપપ્રમુખ માટે અનિતાબેન પટેલ, શરદભાઈ દેસાઈ, દેવેન શાહ, સુમિત્રાબેન પટેલ, પુષ્પાબેન પારડીવાલા, નિલેશ પટેલ બધા સભ્યોએ દાવો કર્યો હતો, પરંતુ પારડી નગરપાલિકામાં સંગઠનનું વર્ચસ્વ વધુ હોય ત્યારે તેઓના નિકટના સભ્યોની એક તરફેણમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના નામો જ નક્કી થતા હોય છે, જે આગળ વિવિધ સમિતિના ચેરમેન પદના સભ્યો આજે મલાઈદાર ચેરમેન પદે બિરાજમાન છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આવનારા દિવસોમાં હવે ટર્મ પતે છે. એને ખાલી માત્ર સેન્સ લીધા. એટલે દાવેદારી કોણ કોણ આવ્યું હતું જિલ્લામાંથી? અમારા પ્રદેશ મંત્રી વિવેકભાઈ અને પ્રદેશ મંત્રી મહિલામાંથી સુમિત્રાબેન ચૌધરી. શું પ્રક્રિયા હાથ ધરી હતી? બધા સભ્યોને સેન્સ લઈને દાવેદારી જે કંઈ નોંધાવી હોય અને દરેક સભ્યોના વોર્ડ વાઇઝ સેન્સ લેવામાં આવે. કયું ઇલેક્શન છે? એસટી છે પ્રમુખ માટે અને ઉપપ્રમુખ. બરાબર. હવે જે શિરોમાન્ય રહેશે, જે બી મેન્ડેટ આવશે જી પક્ષ જે નક્કી કરે એ શિરોમાન્ય સર્વમાન્ય રહેશે. તમને ઉપપ્રમુખ માટે તમને આદેશ કરવા કહે તો તમે શું માંગ કરો? પાર્ટીનો કોઈ પણ આદેશ સર્વમાન્ય અને શિરોમાન્ય જ હોઈ શકે અને એ શિરોમાન્ય જ રહેશે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.